હેલો, મારું નામ પાર્થિવ પટેલ. મને અહીંયા કેડી હોસ્પિટલમાં મારી મધરને કિડની બંને શટડાઉન થઈ ગઈ હતી, એટલા માટે અમે એમરજન્સીમાં લઈને આવ્યા હતા. હોસ્પિટલનું નામ સાંભળ્યું હતું, પણ જે પહેલો એક્સપિરિયન્સ તો ઘણી બધી વાર આપણે તો ઈચ્છતા હોઈએ કે હોસ્પિટલમાં જેટલું ઓછા જઈએ એટલું વધારે સારું. પણ અહીંયા જ્યારે અમે મમ્મીને લઈને આવ્યા, જે રીતે એમનું ધ્યાન રાખવામાં આવ્યું અને તો ઇમરજન્સીમાં આવ્યા હતા ત્યારે ડૉક્ટર્સ જે વાત કરી, તુષારભાઈએ જે રીતે વાત કરી, અમને જે રીતની ઓનેસ્ટીથી આન્સર્સ મળ્યા, એ ઘણી બધી જગ્યાએ આપણને એક એવો એક્સપિરિયન્સ થાય છે કે એવું વાત કરતા હોય કે સ્ટેબલ છે, પણ શું એક્ઝેક્ટ છે એ વસ્તુનો ખ્યાલ નથી આવતો. પણ અહીંયા બધા ડૉક્ટર જય પણ અમારી સાથે જે વાત કરી, જે રીતે સમજાયો સિનારીઓ, આઈ થિંક એનાથી અમને લોકોને ઘણી રાહત થઈ હતી કે આ કે કયા સ્ટેપ થઈ શકે, કઈ કઈ પોસિબિલિટીઝ છે. આઈ થિંક એ બહુ જરૂરી હોય, કારણ કે જ્યારે કોઈ પણ બીમાર હોય ત્યારે આપણે જ્યારે એમની જોડે હોઈએ તો જો આપણને ખબર ના હોય કે શું ચાલી રહ્યું છે, તો એમની સાથે સાથે આપણને પણ થોડા અસમંજસમાં હોઈએ, આપણને પણ થોડા ડાઉટ્સ હોય, પણ એ બધા કોઈ જ જાતના ડાઉટ્સ અહીંયા અમને મળ્યા નહીં. એ પછી જ્યારે આઈસીયુમાં લઈ ગયા ત્યાં પણ જે રીતની હેલ્પ હતી, જે રીતે ત્યાં ધ્યાન રાખવામાં આવતું હતું, બધી જ નાનામાં નાની વસ્તુઓ હતી, જે રીતની હાઇજીન છે, આઈ થિંક એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એનું પણ બહુ જ સરસ રીતે ધ્યાન રાખવામાં આવ્યું. એટલે અમને અહીંયાથી જ્યારે હવે ઈચ્છીએ કે કોઈને જેટલા બને એટલા ઓછા હોસ્પિટલમાં જ આવવું પડે, પણ જો આવવાનું થાય તો તમારે એક વસ્તુ શ્યોર છે કે તમે કેડી હોસ્પિટલમાં આવશો તો તમારું પૂરેપૂરું ધ્યાન રખાશે. અને બીજી એક ખાસ વસ્તુ એક જ છે કે આજે હું વિડીયો કરી રહ્યો છું, એમાં કોઈ જાતનું પેડ પ્રમોશન કે જાતની કોઈ વસ્તુ છે નહીં. આ મારો પોતાનો એક્સપિરિયન્સ છે. મેં અહીંયા 7 રાતો અહીંયા પોતે હોસ્પિટલમાં કાઢી છે મમ્મી સાથે, એટલે મને ખબર છે અહીંયા કેવી રીતે ધ્યાન રખાય. તો હોપફુલી તમારે જરૂર ના પડે, પણ જો જરૂર પડે તો અહીંયા જરૂર આવો.